નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોરિયાવી. તો આજે આપણે ચતુષ્કોણ ચેપ્ટરનો આગળનો એક એક્ઝામ્પલ જોઈશું. ફિગર જોઈને મેં તમને કીધું એમ કે ફિગર જોઈને ક્યારે પણ ડરવાનું નહીં. આપેલી માહિતી શું આપી છે અને સાબિત શું કરવાનું છે ભૂમિતિમાં આપણે શોધવાનો ટ્રાય કરવાનું. તો શું કહે છે એક્ઝામ્પલ જોઈએ કે ત્રિકોણ એબીસી માં બાજુઓ એબી બીસી અને સીએ ના મધ્ય બિંદુઓ અનુક્રમે ડીઈએફ છે. શું કહે છે તમને કે એક ટ્રાયેંગલ તમને આપ્યો છે એ બી અને સી. આ એક તમને ટ્રાયેંગલ આપ્યું છે. પછી શું કીધું છે કે આ ટ્રાયેંગલમાં એ બી બીસી અને સીએ ના મધ્ય બિંદુઓ અનુક્રમે ડીઈએફ છે. એટલે એ બી નું મધ્ય બિંદુ શું આપ્યું છે તો કે ડી. બીસી નું મધ્ય બિંદુ શું આપ્યું છે તો કે ઈ. અને એસી નું મધ્ય બિંદુ આપ્યું છે એફ. આટલી માહિતી તમને આપી છે. તો સાબિત કરો કે ડીઈએફ ને જોડતા ત્રિકોણ એબીસી ના 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. શું કહે છે? એબી નું મધ્ય બિંદુ તો કે ડી, બીસી નું મધ્ય બિંદુ તો કે ઈ, એસી નું મધ્ય બિંદુ તો કે એફ. 3 મધ્ય બિંદુ આપે છે. પ્લસ શું કીધું છે કે જે આ ડીઈએફ ને જ્યારે જોઈન્ટ કર્યા એ લોકોએ આ ડીઈએફ આને જોઈન્ટ કર્યા, બરાબર છે. તો હવે જે આ 4 ત્રિકોણો અંદર રચાણા, કેટલા ત્રિકોણો રચાયા? 4 ત્રિકોણો. એ 4 ત્રિકોણો એકબીજાને એકરૂપ છે એવું સાબિત કરવાનું છે કે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. કયા ત્રિકોણો? તો આને કહી દઈએ ટ્રાયેંગલ 1, ટ્રાયેંગલ 2, ટ્રાયેંગલ 3 અને ટ્રાયેંગલ 4. આ 4 ત્રિકોણો, ચારે ત્રિકોણો એકબીજાને એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. ફરીથી શું કીધું છે? એક ટ્રાયેંગલ એબીસી આપ્યું છે. એબી નું મધ્ય બિંદુ છે ડી, બીસી નું મધ્ય બિંદુ છે ઈ, એસી નું મધ્ય બિંદુ છે એફ. આટલી ખબર પડી. પછી એ લોકોએ શું કીધું ભાઈ ડીઈએફ ને આપણે જ્યારે જોઈન કરીએ ડીઈએફ તો હવે 4 ત્રિકોણો રચાયા, ટ્રાયેંગલ 1, 2, 3 and 4. અને સાબિત શું કરવાનું છે આપણે કે ભાઈ આ જે 4 ત્રિકોણો રચાયા એ ચારે ત્રિકોણો એકબીજાને એકરૂપ હોવા જોઈએ. ચારે ત્રિકોણો કેવા હોવા જોઈએ? એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, ડિવાઈડ કરે છે, બરાબર છે. એટલે આ ચારે ત્રિકોણો આપણે કેવા સાબિત કરવાના છે? એકબીજા જોડે એકરૂપ છે. 1 એ 2 ને એકરૂપ છે, 1 એ 3 ને એકરૂપ છે અને 1 એ 4 ને એકરૂપ છે. બધા ત્રિકોણો એકબીજા જોડે એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે મેં તમને શું કીધું? ભૂમિતિમાં રકમ અને આકૃતિ જોઈને જો તમને શું આપ્યું છે અને શું સાબિત કરવાનું છે એટલો આઈડિયા પહેલો ક્લિયર હોવો જોઈએ. તો તમારો 30% એક્ઝામ્પલ તમારે ત્યાંથી જ પતી જાય કે ભાઈ આપણને ખબર પડી ગઈ કે આપણને વસ્તુ શું આપી છે, સાબિત શું કરવાનું છે. હવે પ્લસ બીજું કે અહીંયા તમને શું આપ્યા છે? આ બધા મધ્ય બિંદુ આપ્યા છે, બરાબર છે. મધ્ય બિંદુ જેવા તમારા અત્યારે આપણે મધ્ય બિંદુ પ્રમેય જોયો કે જેવો મધ્ય બિંદુ શબ્દ દેખાય એટલે તમારા માઇન્ડમાં સીધો મધ્ય બિંદુ પ્રમેય આવી જવો જોઈએ. જેમ સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ તમને યાદ હોવી જોઈએ ઊંઘમાંથી ઉઠાડીએ તો પણ. સિમિલરલી મધ્ય બિંદુ પ્રમેય પણ જેવું તમને મધ્ય બિંદુ દેખાય તો ભાઈ બે મધ્ય બિંદુ આપ્યા છે તમારા મગજમાં સીધી એન્ટ્રી થવી જોઈએ મધ્ય બિંદુ પ્રમેયની. શું હતો મધ્ય બિંદુ પ્રમેય? કે ભાઈ કોઈ પણ ત્રિકોણમાં કોઈ બે બાજુઓના મધ્ય બિંદુ આપ્યા હોય, એ બે બાજુઓના મધ્ય બિંદુને આપણે જોડીએ તો એ જે જોડતા રેખાખંડ બને એ ત્રીજી બાજુને કેવું હોય? પેરેલલ હોય. શું હતું મધ્ય બિંદુ પ્રમેય? ધારો કે આપણે જોવું હોય તો મધ્ય બિંદુ પ્રમેય શું હતો? ખાલી તમને ઓવરવ્યુ આપી દઉં કે ભાઈ કોઈ એક ટ્રાયેંગલ હોય, ઓકે. નાવ ફોર એક્ઝામ્પલ આ ટ્રાયેંગલ છે એબીસી. મધ્ય બિંદુ પ્રમેય શું હતો એ તમને કહી દઉં. તો આ એબીસી માં કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુ તમને ખબર હોય, ધારો કે એનું મધ્ય બિંદુ ખબર હતું કે ડી છે, બી નું મધ્ય બિંદુ છે ઈ, એબી નું મધ્ય બિંદુ છે ડી, એસી નું મધ્ય બિંદુ છે ઈ, બરાબર છે. તો અને આ બે મધ્ય બિંદુને જોડતો જે રેખાખંડ હોય એ જે ત્રીજી બાજુ, એક બાજુ આપણે લઈ લીધી એબી, બીજી બાજુ આપણે લઈ લીધી એસી, તો આ જે થર્ડ બાજુ છે બીસી એને આ કેવું હોય? સમાંતર હોય. મધ્ય બિંદુ પ્રમેય શું કહે છે કે ડી પેરેલલ બીસી હોય અને બીજું શું હોય? ડીઈ ઇઝ અ 1/2 ઓફ બીસી. આ મેં તમને મધ્ય બિંદુ પ્રમેયનું ઓવરવ્યુ આપ્યું. તો મધ્ય બિંદુ પ્રમેય કોને કહેવાય? કે ભાઈ કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના મધ્ય બિંદુઓ તમને ખબર હોય અને એને જોડતો જે રેખાખંડ હોય જે ત્રીજી સાઈડ રહી એનો કેવું હોય? પેરેલલ પણ હોય અને 1/2 હોય. હા, આપણે મધ્ય બિંદુ પ્રમેયની મેં તમને વાત કરી, બરાબર છે. હવે જેવું આપણને એક્ઝામ્પલમાં દેખાણું કે ભાઈ મધ્ય બિંદુની વાત ચાલી રહી છે, બરાબર છે, એટલે સીધી આપણે લાઈટ થવી
જોઈએ કે ભાઈ મધ્યબિંદુની વાત ચાલે છે તો મધ્યબિંદુ પ્રમેયનો આપણે યુઝ કરીશું, બરાબર છે. તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે શું કરવાનું, આપેલી માહિતી લખવાની. શું આપ્યું છે? શું આપ્યું છે કે ભાઈ ત્રિકોણ એબીસી આપ્યો છે, બરાબર છે. શું છે? ટ્રાયંગલ એબીસી માં એબી નું મધ્યબિંદુ શું છે તો કે ડી. તો ડી એ શું છે? એબી નું મધ્યબિંદુ છે, બરાબર છે. પછી બીજું શું આપ્યું છે? ઈ એ બીસી નું મધ્યબિંદુ છે. બીજું શું આપ્યું છે કે ઈ એ બીસી નું મધ્યબિંદુ છે. અને ત્રીજું શું આપ્યું છે કે એફ એ એસી નું મધ્યબિંદુ છે. તો કે છે એફ એ એસી નું મધ્ય બિંદુ છે. ત્રણ માહિતી તમને આપી છે. એક તો આપી છે ટ્રાયંગલ આપ્યું છે અને બીજા આપ્યા છે મધ્ય બિંદુ. જેવું મેં તમને કીધું કે મધ્ય બિંદુ પ્રમેય તમારે યુઝ કરવો હોય તો એમાં બે વસ્તુઓ જુઓ. શું જોઈએ? એક તો ત્રિકોણ આપેલો હોવો જોઈએ અને એના કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુ આપેલા હોવા જોઈએ. અહીંયા તો ત્રણેય બાજુના મધ્ય બિંદુ આપે છે તો આપણે 100% મધ્ય બિંદુ પ્રમેય લગાવી શકીએ. પણ આ કન્જસ્ટેડ ફિગર જોઈને તમને એમ થશે ક્યાં લગાવીશું. મધ્યબિંદુ પ્રમેય આપણે લગાવી શકીએ ખરા, પણ આ ફિગર જોઈને તમને શું થશે કે આમાં ક્યાં લગાવીશું મધ્યબિંદુ પ્રમેય. તો આ ફિગરને આપણે અલગથી દોરવાની. કઈ રીતે એ તમને સમજાવું. તો પહેલા તો જુઓ, કોઈ પણ એકની વાત કરીએ. આ ડીએફ લઈએ ધારો કે, તો ડી એ શું છે તો કે એબી નું મધ્યબિંદુ છે. એફ એ શું છે તો કે એસી નું મધ્યબિંદુ છે. તો ડીએફ એ શું છે? બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. તો મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે શું થાય કે બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. ત્રીજી બાજુ રહી બીસી. આ બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો હોય તો કે સમાંતર હોય ને એના કરતા અડધો હોય, બરાબર છે. શું કહું છું ખબર પડી? આ ફિગર ધારો કે આ રીતે આપણે કન્જસ્ટેડ છે તો આના આ રીતે હું દોરી શકું. પહેલા એક ત્રિકોણ ડીએફ માટે વાત કરીએ. ખાલી આપણે ડી અને એફ માટે સમજવું હોય તો એકચ્યુઅલમાં આ ફિગર કેવી છે જુઓ. આનો હું આ રીતે ડ્રો કરી શકું. આ એ, બી અને સી છે, બરાબર છે. હવે ડી એ શું છે તો કે એબી નું મધ્યબિંદુ છે. એફ એ શું છે તો કે એસી નું મધ્યબિંદુ છે. અને ડીએફ એ શું છે તો બે મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ છે, બરાબર છે. તો એસ મધ્યબિંદુ મિડ પોઈન્ટ થિયરમ પ્રમાણે તમે શું કહી શકશો કે ભાઈ ડીએફ સમાંતર બીસી થાય. લખી શકું હું મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે ડીએફ બરાબર ડીએફ પેરેલલ બીસી. ડીએફ સમાંતર છે બીસી. ત્રીજી બાજુને કેવો થાય? સમાંતર થાય. તો શું લખી શકું આના પરથી હું ફર્સ્ટ ટ્રાયંગલ માટે? બરાબર છે. આના માટે આપણે શું લખી શકીએ કે મધ્ય બિંદુ પ્રમેય મુજબ શું લખી શકું હું કે ભાઈ એબી નું મધ્યબિંદુ છે ડી, એસી નું મધ્યબિંદુ છે એફ અને ડીએફ એ શું છે? બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. તો હું શું લખી શકું? ડીએફ પેરેલલ બીસી. કારણ ખબર પડી? કારણ કે ડીએફ એ શું છે કે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. ડીએફ એ મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. તો એ ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર હોય. આ જે માહિતી મળી ડીએફ પેરેલલ બીસી, આને તમે કહી દો પરિણામ નંબર 1. ડન. ડીએફ ની ખબર પડી. હવે બીજી કોઈ બે મધ્યબિંદુઓની વાત કરીએ. ચલો ડી અને ઈ ની વાત કરીએ આપણે. ડીએફ નો કેસ પતી ગયો. હવે ડી અને ઈ ઉપર આવીએ. તો ડી એ શું છે તો કે એબી નું મધ્યબિંદુ છે. ઈ એ શું છે તો કે બીસી નું મધ્યબિંદુ છે, બરાબર છે. અને ડીઈ એ શું છે તો કે બે મધ્યબિંદુઓને જોડતો શું છે? રેખાખંડ છે. તો એ ત્રીજી સાઈડ ને કેવો હોય? ટ્રાયંગલ ની પેરેલલ હોય, સમાંતર હોય મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે. આ એબી નું મધ્યબિંદુ, આ બીસી નું મધ્યબિંદુ. ડી એ શું છે તો બંને મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. તો એ ત્રીજી સાઈડ એસી ને પેરેલલ થાય. કઈ રીતે થાય? તો આ ટ્રાયંગલ આપણે ફરીથી આમ પણ ડ્રો કરી શકીએ. જુઓ,
એબીસી ની જ વાત કરવાની છે. ઓકે, એ બી સી. બટ આ વખતે આપણે કોની વાત કરવાની છે? ડી ના અને એ ની વાત કરવાની છે. તો કે ભાઈ એબી નું મધ્ય બિંદુ શું છે? તો કે ડી છે. બીસી નું મધ્ય બિંદુ શું છે? તો ઈ છે. અને ડી એ શું છે? તો બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. તો હવે એસ પર મધ્ય બિંદુ પ્રમાણે હું શું કહી શકીશ કે ડી અને ત્રીજી બાજુ એસી ને કેવો હોય? સમાંતર હોય. ખબર પડી આટલા સુધીમાં કોઈ ડાઉટ? કેમ કહી શકું? કારણ કે એબી નું મધ્ય બિંદુ ડી છે, બીસી નું મધ્ય બિંદુ ઈ છે અને ડી એ શું છે? તો કે બંનેને જોડતો રેખાખંડ છે. તો બીજું હું શું લખી શકું? ફરીથી કે મધ્ય બિંદુ પ્રમેય મુજબ બીજું આપણને શું મળ્યું? ડીઈ પેરેલલ એસી. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 2. આ વખતે લખવાની જરૂર નથી કે ભાઈ ડી એ શું છે? તો કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. લખવું હોય તો લખી શકાય કે ભાઈ ડી એકચ્યુઅલમાં શું છે? તો ભાઈ બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર હોય. આપણને ખબર છે. આટલા સુધી ખબર પડી? નાઉ લેટ્સ થિંક અબાઉટ ઈએફ. ડીએફ લઈ લીધો, ડીએફ ડી લઈ લીધો. હવે ઈએફ. તો ભાઈ ઈ એ શું છે? તો કે બીસી નું મધ્ય બિંદુ છે. એફ એ શું છે? તો કે એસી નું મધ્ય બિંદુ છે. તો ઈએફ એ શું છે? બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. તો એ ત્રીજી સાઈડ એબી ને કેવો હોય? પેરેલલ હોય. નહીં ખબર પડી? ફરીથી આપણે જુઓ, ફિગર જોઈએ. ફરીથી જોઈએ, ત્રિકોણ એબીસી લઈએ. ટ્રાયંગલ એ બી એન્ડ સી. ઓકે, ઈએફ ની વાત કરવાની છે. તો ભાઈ ઈ એ શું છે? તો કે મિડ પોઈન્ટ ઓફ બીસી. બીસી નું મધ્ય બિંદુ છે. એફ એ શું છે? એસી નું મધ્ય બિંદુ છે. ઈએફ એ શું છે? તો બંનેને જોડતો, બે મધ્ય બિંદુને જોડતો કેવો છે? રેખાખંડ છે. તો અહીંયા પણ હું લખી શકું કે ઈએફ પેરેલલ એબી. ઈએફ એ એબી ને સમાંતર થાય. લખી શકું? કેમ ના લખી શકું? લખી શકું મધ્ય બિંદુ પ્રમાણે કે ભાઈ ઈ એ શું છે? તો કે બીસી નું મધ્ય બિંદુ છે. એફ એ શું છે? તો કે એસી નું મધ્ય બિંદુ છે. અને એ બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર હોય. તો ફરીથી આપણે શું લખી શકીએ? ફરીથી કે મધ્ય બિંદુ પ્રમેય મુજબ ત્રીજી વસ્તુ મને શું મળી? EF is parallel to AB. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 3. કેમ મળી? લખવું હોય તો લખાય કે ભાઈ EF એ શું છે? તો કે બે મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ છે. અને ત્રીજી બાજુ AB ને કેવો છે? તો કે સમાંતર હોય. કેમ હોય? તો કે મધ્ય બિંદુ પ્રમેય મુજબ. 3 પરિણામ મળ્યા આપણને. કયા કયા મળ્યા? પહેલું મળ્યું DF પેરેલલ બીસી. બીજું કયું મળ્યું? DE પેરેલલ એસી. અને ત્રીજું કયું મળ્યું? EF પેરેલલ એબી. હવે આપણને તમને પ્રશ્ન થાય કે આવું કેમ સાબિત કર્યું? તો ભાઈ આ તો આપણને આપેલી માહિતી હતી. ભૂમિતિમાં મને બીજી કશી ખબર પડતી નથી. જેવી મેં રકમ જોયું, જેવી મેં ફિગર જોયું, એટલે પહેલા તો મેં એક જ વસ્તુ વિચારી કે ભાઈ આમાં માહિતી શું આપી છે એ હું લખી દઉં. તો આટલી માહિતી મને એમણે તો એમ જ આપી દીધું ભાઈ મધ્ય બિંદુઓ 3 અલગ અલગ તમને આપ્યા હતા. પણ એ મધ્ય બિંદુઓનો ઉપયોગ કરીને આપણે મધ્ય બિંદુ પ્રમેયનો ઉપયોગ કરીને શું કર્યું કે 3 રિલેશન આપણે મેળવ્યા. કયા કયા? DF પેરેલલ બીસી, DE પેરેલલ એસી એન્ડ EF પેરેલલ એબી. 3 વસ્તુઓ તમને આના પરથી ખબર પડી. હવે સાબિત શું કરવાનું છે તો એ જોઈએ. આ તમારી આપેલી માહિતી હતી. તો સાબિત શું કરવાનું છે કે ભાઈ ત્રિકોણો ચારે ત્રિકોણો એકબીજાને કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. 1 2 3 4 કેવા ત્રિકોણ છે? તો શું સાબિત કરવાનું છે કે ટ્રાયંગલ 1, ટ્રાયંગલ 2, ટ્રાયંગલ 3 એન્ડ ટ્રાયંગલ 4 એક બીજાને એકરૂપ છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે કે ભાઈ ત્રિકોણ જે 3 1 2 3 ને 4 એ કેવા છે? તો કે એકબીજાને એકરૂપ ત્રિકોણ છે. આટલી ખબર પડી એટલે આપણું 30% હેડેક પૂરું થઈ ગયું કે શું આપ્યું છે અને શું સાબિત કરવાનું છે. એટલી મને ખબર
પડી ગઈ. એટલે આગળની જંગ તો હવે આપણે લડીશું તો ભાઈ આગળ શું કરવાનું છે, હવે આગળ આપણે વિચારીએ. હવે જુઓ શું સાબિત કરવાનું છે કે ભાઈ આ ચારે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો છે એવું આપણે સાબિત કરવાનું છે. પણ કઈ રીતે કરીશું? તો આમ તો આપણે ખબર છે કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવા હોય તો આપણે ખૂબા ખૂબા બાબા બાખબા બાખુબા કાકબા બધી અલગ અલગ શરતો મુજબ આપણે કરી શકીએ. પણ અહીંયા શું કરવાનું છે? ચારે ત્રિકોણોને એકબીજાથી એકરૂપ સાબિત કરવાના છે. ચેપ્ટરનું નામ છે ચતુષ્કોણ, બરાબર છે, અને ચારેને આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો અહીંયા આપણી ગાડી અટકી છે. હવે કરીશું શું? સમાંતર આપણે બાજુનું રિલેશન મળ્યું આપણને કે ભાઈ અમુક અમુક મધ્યબિંદુ પ્રમેય પરથી આપણે સાબિત કરી કે ભાઈ આ એકબીજાથી સમાંતર છે. પણ હવે અહીંયા ગાડી અટકી છે કે હવે ત્રિકોણ ચારેને એકબીજાથી એકરૂપ કઈ રીતે સાબિત કરીશું? તો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ મેં તમને કીધી છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ તમને ઊંઘમાંથી ઉઠાય તો પણ યાદ હોવી જોઈએ. ચલો રિપીટ કરીએ. શું હતી સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી? પહેલી તો શું હતી કે એની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ એકબીજાને સમાંતર હોય. બીજી શું હતી? સામસામેની બાજુઓ સમાન હોય. ત્રીજી શું હતી? સામસામેના ખૂણાઓ સમાન હોય. ચોથી શું હતી કે ભાઈ એમાં કોઈ પણ વિકર્ણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં એ એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. શું હતી કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જેનો વિકર્ણ હોય એ એને બે એકરૂપ ત્રિકોણમાં બે ત્રિકોણમાં વિભાજિત કરે. પણ એ બે ત્રિકોણો કેવા હોય? એકબીજાને એકરૂપ હોય. હવે મારી લાઈટ ઝબકી. શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી શું હતી કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એનો કોઈ પણ વિકર્ણ, બે વિકર્ણોમાંથી કોઈ પણ એક વિકર્ણ આપણે લઈએ તો એ વિકર્ણ જેને ડિવાઈડ કરે એ બે ત્રિકોણોમાં ડિવાઈડ કરે. એ બે ત્રિકોણો એકબીજાને કેવા હોય? તો કે એકરૂપ હોય. તો અહીંયા આપણે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ, એનું વિકર્ણ લઈએ તો એ વિકર્ણ શું કરે? તો કે એકબીજાને એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. શું કહેવા માંગુ છું સમજાવું જુઓ. એક પ્રોપર્ટી આપણને યાદ આવી સમાંતર બાજુ ચતુષ્કોણની કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે વિકર્ણ હોય એ એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. તો અહીંયાથી આપણે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ શોધી શકીએ અથવા કોઈ ચતુષ્કોણ શોધીએ એને સમાંતર સાબિત કરી દઈએ તો એ પ્રોપર્ટીઝ પ્રમાણે શું થશે કે એનું વિકર્ણ એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. શું કહેવા માંગુ? ચલો પહેલા આપણે ચતુષ્કોણ DFEB વિચારીએ. DFEB પહેલો ચતુષ્કોણ ધારો કે શું કહેવા માંગુ છું તમને? DFEB ની વાત કરીએ. ધારો કે પહેલા ચતુષ્કોણ ની વાત કરીએ. કયા ચતુષ્કોણ ની વાત કરું છું? DFEB. DF E અને B આ પહેલા ચતુષ્કોણ ની વાત કરીએ. અને એમાં DE શું છે? આ DE શું આપ્યું છે? વિકર્ણ છે. આ છે તમારો ટ્રાયંગલ 1, આ છે તમારો ટ્રાયંગલ 2. નાવ જો હું કોઈ પણ રીતે આ DFEB ને કંઈ પણ કરીને DFEB ને તો હું સાબિત કરી દઉં કે DFEB એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ફર્સ્ટ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ પ્રમાણે હું શું કહી શકું કે ભાઈ આનો વિકર્ણ છે DE. ઓકે, વિકર્ણ કોને કહેવાય ચતુષ્કોણમાં? કે ભાઈ સામસામેના જે બિંદુ હોય એને જોડતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણ કહેવાય. બરાબર છે. તો અહીંયા DE વિકર્ણ છે. જો હું આને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઉં તો DE એ શું કરશે? બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરશે. ધેટ મીન્સ વોટ? કે ટ્રાયંગલ 1 અને ટ્રાયંગલ 2 એકરૂપ સાબિત થઈ જશે. ખબર પડી? જો હું આને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઉં તો આને હું કહી દઉં ચતુષ્કોણ નંબર 1. નાવ એકની વાત પતી ગઈ. હવે બીજા અને ત્રીજામાં તમને કોઈ ચતુષ્કોણ દેખાય છે? તો કે હા. શું કહેવા માંગુ છું? બીજા અને ત્રીજાની વાત કરીએ. ધારો કે તો અહીંયા પણ એક ચતુષ્કોણ કયો દેખાય છે? DFCE દેખાય છે. DFC કયા ચતુષ્કોણની વાત કરીએ છીએ આપણે? બીજો આ ચતુષ્કોણ તમને દેખાય છે. જુઓ, આ ચતુષ્કોણ કયો? તો કે DFC અને E. આ બીજા નંબરના ચતુષ્કોણની આપણે વાત કરીએ. DFCE એમાં વિકર્ણ કયું છે? EF.
આ છે EF અને બે ટ્રાયંગલ છે 2 અને 3. તો હું કોઈ પણ રીતે આ ચતુષ્કોણ નંબર 2 DFCE ને જો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દઉં તો સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ મુજબ હું શું કહી શકું કે ભાઈ એનું જે વિકર્ણ છે એને બે ત્રિકોણમાં જે વિભાજિત કરે એ બે ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય તો 2 અને 3 એકબીજાને કેવા થાય તો કે એકરૂપ થાય. ત્રીજો આપણે જોઈએ 1, 2 અને 3 ની વાત થઈ ગઈ, 2 અને 4 ની વાત કરીએ તો આ ચતુષ્કોણ લઈએ AFED. આ ચતુષ્કોણની ધારો કે ત્રીજો ચતુષ્કોણ આપણે આ રીતે લઈએ. કયો ચતુષ્કોણ છે? આ રહ્યો. થર્ડ નંબરનો ચતુષ્કોણ કયો ચતુષ્કોણ છે? AFED. ડન. એમાં વિકર્ણ શું છે તો કે DF. DF એ શું છે? વિકર્ણ છે. તો કયા બે ત્રિકોણમાં વિભાજિત કરે છે તો 2 અને 4. તો હું કોઈ પણ રીતે AFED ચતુષ્કોણને એમ કહી દઉં, સાબિત કરી દઉં કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ પ્રમાણે હું શું કહી શકીશ કે 2 અને 4 એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. નાવ આપણે વિચારીએ છીએ કે આ કરી દઈએ તો હવે શું થશે? આના પહેલા નંબરના હું એક સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરું તો 1 અને 2 એકબીજાને એકરૂપ થાય. આને કરું તો 2 અને 3 એકરૂપ થાય. આને કરું તો 2 અને 4 એકરૂપ થાય. હવે જુઓ તો 1 અને 2 એકરૂપ હોય અને 2 અને 3 એકરૂપ હોય તો 1 અને 3 પણ એકબીજાને એકરૂપ થઈ જાય. 1 અને 2 ત્રિકોણ એકબીજાને એકરૂપ છે. 2 અને 3 એકબીજાને એકરૂપ છે. તો સિમિલરલી 1 અને 3 પણ એકબીજાને એકરૂપ સાબિત થઈ જાય. એમ જ 2 એ 1 ને એકરૂપ છે, 2 એ 3 ને એકરૂપ છે અને 2 એ 4 ને એકરૂપ છે. તો 1 પણ 4 ને એકરૂપ થઈ જશે અને 3 પણ 4 ને એકરૂપ થઈ જશે. આપણો એક્ઝામ્પલ પૂરો થઈ જાય. પણ હવે આપણો ગોલ શું છે કે આ ત્રણ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવા પડે. ખબર પડી? આ ત્રણ ચતુષ્કોણને જો હું સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઉં, કયા કયા ચતુષ્કોણની વાત કરીએ છીએ? પહેલો DFEB. ફર્સ્ટ. સેકન્ડ ઇઝ DFCE and third is AFED. આને કહી દઉં 1 ચતુષ્કોણ, આને કહી દઉં 2 અને આને કહી દઉં 3. હવે મને મારો અંતિમ ગોલ ખબર પડી કે મારે આ ત્રણ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવા પડે. ફરીથી કોઈ પણ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવા હોય તો એની બધી પ્રોપર્ટીઝ યાદ હોવી જોઈએ. એમાંથી કઈ પ્રોપર્ટીઝ લગાવી એ તમને દાખલામાં શું આપ્યું છે એના ઉપર ડિપેન્ડ હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણની પહેલી જ પ્રોપર્ટીઝ આપણને ખબર છે કે એમાં સામસામેની બાજુઓ કેવી હોય તો કે સમાંતર હોય. તો અહીંયા આપણે સમાંતર બાજુઓ વિશે અમુક રિલેશન તમને મળ્યું છે મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે. તો આપણે જો એ લગાવીને આ પ્રોપર્ટીઝનો યુઝ કરીને જો અહીંયા સામસામેની બાજુઓ સમાંતર સાબિત કરીએ તો આપણે શું કહી શકીએ કે ભાઈ આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? તો સાબિતી જોઈએ. તો પહેલા આપણે કયા ચતુષ્કોણની વાત કરીશું? ફર્સ્ટ ચતુષ્કોણ DFEB માટે. હવે આના આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ DFEB ને મારે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે. તો પહેલી જ પ્રોપર્ટી કઈ છે? એની સામસામેની બાજુઓની બંને જોડ હું સમાંતર સાબિત કરી દઉં, પેરેલલ છે એવું, તો એ થઈ જાય. એટલે મારે શું સાબિત કરવું પડે કે DB અને FE પેરેલલ છે. બરાબર છે? DB અને FE પેરેલલ છે એ મારે સાબિત કરવું પડે. હવે જુઓ પરિણામ નંબર 3 જુઓ. EF પેરેલલ AB. EF એ આખા AB ને કેવું છે તો કે સમાંતર છે. આ EF જે છે એ આખા AB ને કેવું છે? સમાંતર છે. તો એ DB ને પણ સમાંતર થાય. શું કહેવા માંગુ છું હું તમને? આ EF જે લાઈન છે, એક લાઈન છે EF, એ પેરેલલ છે આખી લાઈન AB ને.
EF એ આખી લાઈન AB ને કેવી છે? પેરેલલ છે. અને અહીંયા એક બિંદુ છે D. તો જો EF એ AB ને પેરેલલ હોય તો EF એ AD ને તો પેરેલલ હોય જ. કેમ? કારણ કે AD તો શું છે કે AB નો એક ભાગ છે. શું કહેવા માંગુ છું કે જો EF AB ને પેરેલલ હોય તો ઓબ્વિયસલી EF એ AD ને પેરેલલ થાય. કેમ થાય? કારણ કે AD તો કે AB નો એક ભાગ જ છે. બરાબર છે? તો આપણે પરિણામ EF અને AB એટલે પરિણામ 3 પરથી શું મળશે? 3 શું છે? EF પેરેલલ AB છે. શું કીધું મેં તમને? આ EF એ AB ને પેરેલલ છે. હવે જો AB ને પેરેલલ હોય તો BD ને તો એ પેરેલલ થાય જ. તો ભાઈ EF છે એ આખા AB ને પેરેલલ છે. તો એક એનો નાનકડો ટુકડો AD છે, D પોઈન્ટ, તો એને તો ઓબ્વિયસલી પેરેલલ થાય. તો આના પરથી આપણે શું લખી શકીએ? EF પેરેલલ AD. ચલો, એક આપણો બાજુ સમાંતર મળી ગઈ કે EF અને AD એકબીજા સમાંતર છે. હવે વાત આવી BE અને FD ની. BE અને FD. બરાબર છે? FD અને B. તો જુઓ, FD એ BC ને સમાંતર છે. FD એ શું છે? તો DF એ શું છે? BC ને સમાંતર છે. તો BE એનો એક નાનકડો ભાગ છે. આખી લાઈન કઈ છે? BC છે. એને સમાંતર છે FD. તો એ BE ને પણ પેરેલલ હોય. શું કહેવાય છે? BC અને FD નું રિલેશન જુઓ આ જોયું. બીજું આપણે શું કહી શકીએ કે પરિણામ 1 પરથી હું શું લખી શકું કે DF પેરેલલ BC છે. તો ધેટ ઇમ્પ્લાઇઝ BE પેરેલલ DF. તો આનો મતલબ શું થાય કે DF પેરેલલ BE. આ પણ કેવી થાય? એકબીજાના સમાંતર થાય. કેમ સમાંતર થાય? ખબર પડી? કારણ કે આપણે પરિણામ 1 માં જુઓ, DF અને BC, DF અને આખી BC તમને સમાંતર આપી છે. તો BE એ શું છે? તો BC નો જે એક નાનકડો ભાગ છે. તો એ પણ કેવી થાય? સમાંતર થાય. હવે જુઓ, એક આપણને શું મળ્યું કે EF પેરેલલ AD. તો EF અને AD એકબીજાને સમાંતર મળ્યા અને FD અને BE પણ એકબીજાને સમાંતર મળ્યા. તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પરથી હું શું લખી શકું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે સામસામેની બાજુઓની બંને જોડ એકબીજાને સમાંતર હોય. વ્યાખ્યા મુજબ હું શું કહી શકું કે ચતુષ્કોણ DEFEB સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું લખી શકું કે ચતુષ્કોણ DFEB એ કેવો છે? DFEB એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનો વિકર્ણ DE એ શું કરે? એને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે. બરાબર છે? અને માટે હું શું લખી શકું? ચતુષ્કોણ DFEB નો વિકર્ણ, કયો વિકર્ણ છે આમાં? DE એ બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. તો એનો મતલબ શું થયો? માટે આપણે શું કહી શકીએ? ટ્રાયેંગલ 1 ઇઝ એકરૂપ છે ટ્રાયેંગલ 2. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 4. ખબર પડી શું કર્યું આપણે? કે DFEB ની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર સાબિત કરી દીધી. અને જેવી એ સમાંતર સાબિત થઈ એટલે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ ખબર હતી. શું હતી? કે ભાઈ એ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરેલી. 1 અને 2 કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. બીજા ચતુષ્કોણની વાત કરી. બીજો ચતુષ્કોણ કયો આપ્યો છે? DFCE. તો ચતુષ્કોણ DFCE માટે હવે જુઓ,
ડીએફસી ને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે. તો ફરીથી આપણે શું કરીશું? સામસામેની બાજુઓની જોડ કેવી સાબિત કરીશું? સામસામેની બાજુઓ કેવી સમાંતર સાબિત કરીશું? તો આમાં કઈ છે? ડીએફ અને ઈસી. ડીએફ અને ઈસી ને આપણે પેરેલલ સાબિત કરવી પડે. બરાબર છે? ડીએફ અને ઈસી. હવે જુઓ ફરીથી ડીએફ અને બીસી તો એકબીજાના સમાંતર છે. ઈસી એ શું છે? તો એનો એક નાનકડો ભાગ છે. તો ડીએફ અને ઈસી પણ પેરેલલ થાય. કેમ થાય? કારણ કે ડીએફ અને બીસી તમને સમાંતર આપ્યું છે પક્ષમાં. એટલે ઈસી એ શું છે? તો કે બીસી નો જે એક ભાગ છે. તો ડીએફ પેરેલલ ઈસી થાય. જુઓ ડીએફ અને બીસી ક્યાં આપ્યું છે? તો કે આ પરિણામ એક પરથી શું કહી શકું? પરિણામ એક પરથી તો કે ડીએફ પેરેલલ બીસી છે. અને ડીએફ પેરેલલ બીસી હોય તો ઈસી એ તો શું છે? તો કે એક એનો નાનકડો ભાગ છે. એટલે એનો મતલબ શું થયું? ડીએફ અને ઈસી સમાંતર થાય. ધેટ ઇમ્પ્લાઇઝ ડીએફ પેરેલલ ઈસી. ચલો એક વસ્તુ સમાંતર મળી ગઈ. હવે બીજી કઈ છે? તો કે ડીઈ અને એફસી. ડીઈ અને એફસી. હવે જુઓ ડીઈ આખા એસી ને પેરેલલ છે. ડીઈ આખા એસી ને પેરેલલ છે. તો એફસી તો શું છે? તો એસી નો એક ભાગ છે. તો ડીઈ સમાંતર એફસી થાય. ડીઈ અને એસી ની વાત કરીએ. જુઓ પરિણામ નંબર 2. તો બીજું શું લખી શકીએ આપણે? તો પરિણામ 2 પરથી શું છે? પરિણામ 2 કે ડીઈ પેરેલલ એસી. ડીઈ પેરેલલ એસી. ધેટ ઇમ્પ્લાઇઝ ડીઈ એસી ને પેરેલલ છે તો એફસી ને તો પેરેલલ થશે જ, કારણ કે એફસી તો એનો એક ભાગ છે. ડીઈ પેરેલલ એફસી. નાવ બીજું આપણે શું સાબિત કર્યું? આ પણ એકબીજાને સમાંતર છે. તો હવે તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે હું શું કહી શકું? ચતુષ્કોણ ડીએફસી એ કેવો છે? આ બે પરથી ચતુષ્કોણ ડીએફસી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પરથી હું આ લખી શકું. હવે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ ઈએફ એ શું છે? એનો વિકર્ણ છે. અને વિકર્ણ એ શું કરે? કે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. તો માટે હું શું લખી શકું? એફઈ વિકર્ણ છે. અને વિકર્ણ હોય એટલે શું કરે? કે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. તો માટે હું શું લખી શકું? ટ્રાયેંગલ 2 ઇઝ એકરૂપ ટ્રાયેંગલ 3. ડન. આને કહી દો પરિણામ 5. ત્રીજા ચતુષ્કોણ ઉપર આવીએ. એએફઈડી. ઓકે, થર્ડ પાર્ટ. ચતુષ્કોણ એએફઈડી માટે સિમિલરલી એએફઈડી તો સામસામેની બાજુઓની જોડ આપણે કેવી સમાંતર સાબિત કરવી પડે? તો પહેલા એડી અને એફઈ નું વિચારીએ. એડી અને એફઈ. એડી અને એફઈ. તો ફરીથી એબી અને એફઈ સમાંતર છે. એબી અને એફઈ સમાંતર છે. ડી તો શું છે? એનો એક ટુકડો છે અંદરનો. એબી નો ટુકડો છે બીડી. બરાબર છે? તો એ સમાંતર થશે. બરાબર છે? શેની વાત કરવાની છે આપણે? એડી અને એફઈ ની. બરાબર છે? તો એડી અને એફઈ. એડી અને એફઈ. એબી અને એફઈ એકબીજાને સમાંતર આપ્યા છે. તો એડી એ શું છે? એનો ટુકડો છે એબી નો. તો એડી અને એફઈ પણ કેવા થશે? પેરેલલ થશે. શું થશે? એડી પેરેલલ એફઈ. એડી પેરેલલ એફઈ કેમ થશે? કારણ કે જુઓ એબી અને એફઈ તમને પેરેલલ આપ્યા છે. પરિણામ 3 ઉપરથી. ક્યાંથી લખ્યું? પરિણામ 3 પરથી. ઓકે, નાવ એટલે એડી અને એફઈ સમાંતર થઈ ગઈ. હવે બીજી એએફ અને ડીઈ માટે વિચારીએ. તેના માટે વિચારીએ? એએફ અને ડીઈ માટે. હવે જુઓ ઓલરેડી એસી અને ડીઈ તો સમાંતર છે. એસી અને ડીઈ સમાંતર છે. એએફ એનો શું છે? નાનકડો ટુકડો છે. એસી અને ડીઈ નું વિચારીએ. તો એસી અને ડીઈ પરિણામ 2 જુઓ.
સિમિલરલી હું શું લખી શકું, AF અને DE પેરેલલ છે, AF પેરેલલ DE કેમ લખી શકું, પરિણામ 2 પર. નાવ હવે જુઓ, બે બાજુ સમાંતર થઈ ગઈ, આ પણ કેવી આપણે સાબિત કરી દીધી કે આ પણ પેરેલલ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે શું કહી શકું હું, માટે ચતુષ્કોણ AFED સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એનો વિકર્ણ કયો છે, DF વિકર્ણ એ શું કરશે, બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. વિકર્ણ શું છે, DF છે. તો હું શું કહી શકું, ડાયરેક્ટલી ટ્રાયેંગલ 2 એકરૂપ ટ્રાયેંગલ 4. બરાબર છે. આનું પરિણામ કહી દઈએ 6. તો પરિણામ 4, 5 અને 6 પરથી હું શું કહી શકું, 4, 5 અને 6 શું થયું, 1 2 ના છે, 2 3 ના છે અને 2 4 ના છે. તો આ બધા કિસ્સાનું છેલ્લે શું થશે કે ભાઈ 1 એ 2 ને એકરૂપ છે, 2 એ 3 ના છે, તો 1 પણ 3 ને એકરૂપ થશે. સિમિલરલી 1 2 અને 1 એકરૂપ છે, 2 અને 3 એકરૂપ છે અને 2 અને 4 એકરૂપ છે, તો 1 અને 4, 3 અને 4 પણ એકબીજાને એકરૂપ થાય. તો છેલ્લે શું છે, from 4, 5 and 6 we can say that triangle 1, triangle 2, triangle 3, triangle 4 એકબીજાને એકરૂપ છે, જે સાબિત થાય છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ, બોરિયાવી. એક્ઝામ્પલ પૂરો. થોડોક લેન્ધી અને થોડોક વિચાર માગી લે એવો એક્ઝામ્પલ છે. તો શું કર્યું આપણે એક્ઝામ્પલમાં ફરીથી જોઈ લઈએ. આપ્યું તો શું કે ભાઈ ત્રિકોણ એબીસી આપ્યો તો, પ્લસ એના 3 મધ્યબિંદુ આપ્યા હતા ને, એ 3 મધ્યબિંદુને જોડીએ તો જે 4 ટ્રાયેંગલ રચાય એ આપણે સાબિત કરવાના હતા. એ 4 ટ્રાયેંગલ કેવા છે, તો કે એકબીજાને એકરૂપ છે, આપણે સાબિત કરવાના હતા. બરાબર છે. તો પહેલા તો જેવું આપણને મધ્યબિંદુ દેખાણું એટલે આપણા મગજમાં લાઈટ થઈ કે મધ્યબિંદુ પ્રમેયનો આપણે યુઝ કરવાનો છે. બરાબર છે. તો મધ્યબિંદુ પ્રમેયનો યુઝ કરીને આપણે 3 અલગ અલગ રિલેશનો મેળવી. મધ્યબિંદુ પ્રમેય શું હતું કે ભાઈ કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના મધ્યબિંદુઓ તમને આપ્યા હોય તો એને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય, સમાંતર હોય. બે મધ્યબિંદુ આપેલા હોવા જોઈએ અને ત્રિકોણ આપેલો હોવો જોઈએ. પછી આપણે શું કર્યું, 3 રિલેશન આપણને મળે, સાબિત શું કરવાનું કે ભાઈ આ ચારે ત્રિકોણ એકબીજાને એકરૂપ છે. બરાબર છે. હવે બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવા હોય તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ વિચારી, એમાંથી એક પ્રોપર્ટીઝ મને યાદ આવી કે ભાઈ એનો જે વિકર્ણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણનો એ એને બે એકરૂપ ટ્રાયેંગલમાં અથવા તો બે ત્રિકોણમાં વિભાજિત કરે. તો પછી આપણે શું કર્યું, 1, 2 અને 3 ચતુષ્કોણ લીધા. આ ત્રણેય ચતુષ્કોણને આપણે શું કર્યું, એન કેન પ્રકારે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરે. જેવા એ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થયા એટલે આપણે શું કહી દીધું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ શું કરે, તો કે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. તો આપણે આ વિકર્ણ ડી માટે શું કહી શકીએ કે ત્રિકોણ 1 અને 2 એકરૂપ છે. ત્રિકોણ એફઈ માટે શું કહી શકીએ, એફઈ વિકર્ણ માટે કે ત્રિકોણ 2 અને 3 એકરૂપ છે. એ જ રીતે ડીએફ માટે શું કહી શકીએ કે 2 અને 4 એકરૂપ છે. અને આપણે પછી શું કર્યું કે ભાઈ 4, 5 અને 6 પરિણામ પરથી કે ભાઈ 1 એ 2 ના એકરૂપ છે, 2 એ 3 ના એકરૂપ છે, તો 1 અને 3 પણ એકબીજાને એકરૂપ થશે. અન્ડરસ્ટેન્ડ. સિમિલરલી 2 એ 1 ના એકરૂપ છે, 2 એ 3 ના એકરૂપ છે અને 2 એ 4 ના એકરૂપ છે. તો સિમિલરલી શું થશે કે 1 પણ 4 ને એકરૂપ થશે અને 3 પણ 4 ને એકરૂપ થશે, જે આપણે સાબિત કરવાનું હતું. તો આ 4, 5 અને 6 પરિણામ પરથી આપણે શું કહી શકીએ કે ભાઈ જે ત્રિકોણોમાં વિભાજિત કર્યા 4 ત્રિકોણો એ બધા કેવા છે, એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. થોડોક લેન્ધી એક્ઝામ્પલ છે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે મિત્રો. પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. બરાબર છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ, બોરિયાવી.